નમસ્કાર ગુજરાત, ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 6/11/2025 અને ગુરુવારના દિવસે વાત કરવાની છે કે અરબ સાગરની જે સિસ્ટમ છે તે લગાતાર હવે નબળી પડતી જાય છે અને જે હવામાન વિભાગ દ્વારા જે આગામી 1 તારીખ લઈને 6 તારીખ છે તે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદ પડશે તેની આગાહી આપવામાં આવેલી છે તેની પણ વાત કરીશું। અને સાથે સાથે જે ગુજરાતમાં અતિ ભારે વરસાદ હજી છે તે પડશે, કારણ કે 6 તારીખ સુધી છે તે ગુજરાતમાં વરસાદ રહેવાનો છે અને જે 4 થી 5 ઇંચ વરસાદ કેટલાક ભાગોમાં નોંધાયો હતો અને જે આંબાલાલ દ્વારા નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલું છે તેની તમામ અપડેટ આજના વિડીયોમાં ખાસ મેળવવાના છે। તો તેની પહેલાં ઉપર જો ચેનલ ઉપર નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવી હવામાન વિભાગની તમને તમામ અપડેટ છે તે દરરોજ મળી જશે। તો હવે તમને જણાવી દઉં કે ગુજરાતમાં આગામી જે 1 તારીખથી લઈને 6 તારીખ સુધી છે તે વરસાદ નોંધાવાનો હતો અને આજે છે વરસાદ માટેનો છેલ્લો દિવસ। તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે છેલ્લે છે તે ચોમાસુની વિદાયને ગુજરાતને ધમરોડી નાખવામાં કોઈ વાર નથી, કારણ કે જે 4 અને 3 તારીખ ગુજરાતમાં ભારે વરસાદ છે તે જોવા મળ્યો છે, જેમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળ્યો છે। તો આજે છે વરસાદનો છેલ્લો દિવસ અને છેલ્લો રાઉન્ડ છે તે ગુજરાત માટે છે તે ભારે પણ પડી શકે, કારણ કે કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને છે અતિ વરસાદના કારણે છે તે નુકસાન પણ જોવા મળ્યું છે અને જે તારીખ 1 તારીખથી લઈને 6 તારીખ સુધી છે તે સિસ્ટમમાં મોટો ફેરફાર પણ જોવા મળ્યો છે। અને સાથે સાથે તમને જણાવીશ કે શિયાળાને લઈને જે તારીખો સામે આવી છે તેની પણ વાત કરીશું। આ વખતે છે તે શિયાળો ગુજરાત માટે છે તે ઠંડીથી છે તે કકડાઈ જવા માટે છે તે તૈયાર થઈ જજો, કારણ કે આગામી જે વરસાદના કારણે અને જે કમોસમી સિસ્ટમના કારણે છે તે ભારે શિયાળો છે તે જોવા મળશે। અને આજે કયા કયા ગામમાં વરસાદ પડશે તે માહિતી તમને જણાવીશ કે ડિટેલ સાથે કયા કયા ગામમાં છે તે વરસાદ પડશે અને જે આંબાલાલ દ્વારા જે નવી આગાહી છે તે હવામાન વિભાગને આવી ચૂકી છે તેની પણ વાત કરવાની છે। તો તમને હવે જણાવી દઉં કે આગામી છે તે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ જેવા જિલ્લાઓમાં છે તે ભારે વરસાદ છે તે આજના દિવસો માટે જોઈ શકે અને ત્યાર પછી છે તે ચોમાસાની વિદાય ગુજરાતમાં જોવા મળશે। જે કચ્છ, ઉત્તર ગુજરાત જે છે જે ત્યાં થઈ અને વરસાદ છે તે ધીમો હવે વયો જવાનો છે। તો હાલ તમને સિસ્ટમની વાત જણાવી દઉં કે હાલ જે સિસ્ટમ છે અરબ સાગરમાં બની હતી તે હાલ પૂરતી છે તે સ્થગિત થઈ ગઈ છે, એટલે કે હાલ તે છે સિસ્ટમ પૂરી થઈ ગઈ છે અને અહીં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છે તે હજુ પણ જે 6 તારીખ રાત્રે પણ છે આજે તો રાત્રે પણ હશે તે વરસાદના વાદળો બંધાશે અને છે સવારમાં મેઘરાજા સાથેની પણ એન્ટ્રી છે તે ગુજરાતમાં થઈ શકે છે। તો ખાસ તમામ મિત્રો છે તે આ માહિતી છે તે જાણી લેજો। તો હવે તમને જણાવી દઉં ડિટેલ સાથે કે આગામી દિવસો ગુજરાત માટે કેવા જવાના છે અને આજે તારીખ 11/2025ના દિવસે હવામાન કેવું રહેવાનું છે તેની પણ ડિટેલ સાથે વાત તમને જણાવી દઉં। તો સૌપ્રથમ છે તે 6 તારીખ અને 11 ગુરુવારે છે તે ભારે વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગામી 1 તારીખ, 2, 3, 4 તારીખ સુધી છે તે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદ નોંધાયો હતો અને અલગ અલગ જિલ્લાઓમાં ભારે નુકસાન જોવા મળ્યું છે। અને હવે 5 અને 6 એટલે કે 5 તારીખે છે તે કોઈપણ પ્રકારનો વરસાદ નથી પડ્યો। 6 તારીખે છે તે ગુજરાતમાં આજે કેવો જશે તેની વાત જણાવી દઉં તો આજે 5 વાગ્યા પછી છે તે ગુજરાતમાં ધીમો વરસાદ છે તે જોવા મળશે। અને હવે તમને શિયાળાની વાત જણાવી દઉં તો શિયાળો છે તે હવે 2 થી 3 દિવસમાં છે તે કડકડતી ઠંડી સાથે છે તે ફૂલ ભરપોશમાં છે તે શિયાળાની શરૂઆત થઈ જવાની છે। તો ગુજરાતવાસીઓ હાલ જો તમે પણ ક્યાંય ફરવા જતા હોય તો હાલ છે તે ફરવાનું ટાળી દેજો, કારણ કે જે લીલી પ્રક્રમ 1 તારીખથી ગિરનારમાં ચાલુ થવાની હતી તે પણ છે તે હાલ સ્થગિત કરવામાં આવી છે અને તેમાં 100 લોકો પરંપરાગત છે તે હાલ છે રસ્તાઓના બંધ હોવાના કારણે છે તે ગિરનારની લીલી પ્રક્રમ છે તે પૂરી પણ કરી દેવામાં આવેલી છે। તો હાલ થોડાક દિવસો છે તે જ્યાં તમે ફરવા જતા હોય તો ગમી જજો। તો આ હતી હવામાન વિભાગની મહત્વપૂર્ણ અપડેટ। તો કેવી લાગી તે ખાસ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે ખાસ કોમેન્ટ જણાવી દેજો। તો મળીએ કાલ નવા વિડીયો સાથે। જય માતાજી, જય દ્વારકાધીશ।